હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું હેલ્ધી રેસિપી દૂધીના મુઠિયા, જે બાળકોને આપણે લંચ બોક્સમાં આપી શકીએ છીએ, ટી ટાઈમ સ્નેક્સ તરીકે લઈ શકીએ છીએ, ડિનરમાં અને બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકીએ છીએ। તો ચાલો મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ। મેં 250 ગ્રામ દૂધી છીણીને લીધી છે। એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું, મિક્સ કરીને બાજુ પર મૂકી દઈશું। ત્યારબાદ આપણે અડધી વાટકી ખાટું દહીં લઈશું, એમાં 4 ચમચી ખાંડ એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આને પણ આપણે બાજુ પર મૂકીશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ દૂધીનું પાણી કાઢી લઈશું। દૂધીને દબાવશું, બંને હાથથી પ્રેસ કરીશું અને પાણી કાઢીશું। દૂધીનું પાણી કાઢવાથી આપણને મુઠિયાનો જેવો લોટ જોઈએ છે તેવો લોટ આપણે બાંધી શકીએ છીએ। હવે મેં 200 ગ્રામ ઘઉંનો કકરો લોટ લીધો છે। એમાં આપણે અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। ત્યારબાદ આપણે 4 ચમચી તેલનું મોવણ એડ કરીશું। અને રૂટીનના મસાલા લીધા છે, ધાણા જીરું, હળદર, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું, તે આપણે લોટમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું। આપણે લોટ મિક્સ કરીને પછી દૂધી અને દહીંને એડ કરવાનું છે। મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે દૂધી એડ કરીશું। એને પણ મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આ દહીંનું મિશ્રણ જે તૈયાર કર્યું હતું એ એડ કરીશું અને ફીટ લોટ બાંધી લઈશું। અહીં આપણે ઘઉંનો કકરો લોટ લીધો છે અને દૂધીનું પ્રમાણ વધારે લીધું છે, એટલે મુઠિયા પોચા બનશે। આપણે ખાવાનો સોડો એડ કરવાની જરૂર નથી। લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। આવો લોટ બાંધવાનો। હવે આપણે મુઠિયાને બાફવા માટે પાણી ગરમ કરવા મૂકીશું। વરાળિયા ઉપર આપણે તેલ લગાવી લઈશું। હવે ઢાંકીને આપણે એને ઉકળવા દઈશું। પાણી ઉકળે એટલી વાર આપણે મુઠિયા બનાવી લઈએ। આપણે હાથમાં તેલ લગાવીશું, નાનો લોયો લઈશું અને આવી રીતે ગોળ કરી લઈશું। મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે મુઠિયાને વરાળિયામાં મૂકીશું। આ રીતે આપણે બધા મુઠિયા મૂકી દેવાના અને ઢાંકી દઈશું। શરૂઆતમાં આપણે 10 મિનિટ ડીમ ગેસ પર રાખીશું અને પછી 5 મિનિટ ફૂલ ગેસ કરીશું। એમ આપણે 30 મિનિટ મુઠિયાને બાફવા દઈશું। 30 મિનિટ થઈ છે, આપણે ચેક કરી લઈએ મુઠિયા આપણા થયા છે કે નહીં। છરી ચોખ્ખી નીકળી છે એટલે આપણા મુઠિયા ચડી ગયા છે। 2 મિનિટ આપણે ઢાંકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું। મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। હવે આપણે આને કટ કરી લઈશું।
મુઠિયા કટ કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. 4 ચમચી તેલ એડ કરીશું. મેં સિંગતેલ લીધું છે. સિંગતેલથી મુઠિયાનો ટેસ્ટ સારો આવે છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. ત્યારબાદ આપણે 2 ચમચી તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને મુઠિયા એડ કરી દઈશું. હવે મુઠિયાને બરાબર મિક્સ કરી લઈશું. મુઠિયા મિક્સ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો મુઠિયા બનીને તૈયાર છે. તો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.